આજે ગતરોજ મારા પર ફોન આવ્યો અને મને એવું કહેવામાં આવ્યું કે આપણા ડાંગ જિલ્લાના આદિવાસી મજૂરોના પેમેન્ટ અટકાવવામાં આવ્યા છે. આજે ડાંગ જિલ્લાના જે મજૂર ભરતીના સુપરવાઇઝર જે છે મહુવા સુગર અને વ્યારા સુગરના, એ લોકો દ્વારા આ જે મજૂરો સૌથી વધારે આપણે જોવા જઈએ તો સુગર ફેક્ટરીની સૌથી વધારે કાળી મજૂરી હોય તો સુગર ફેક્ટરીની હોય છે. ઉનાળો, ચોમાસું, શિયાળો એવી રીતે મજૂરો કામ કરે છે અને એ લોકોને પેમેન્ટ નથી આપ્યા. પેમેન્ટ કોઈ બીજાને આપી દીધા છે એવી કંઈ એ લોકો સુગરના મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે. તો હું સરકારને એવું કહેવા માગું છું, તમે આજે 2026-27ના બજેટમાં તમે એક માણસના માથાદીઠ તમે 3,01,000નો વિકાસના બજેટની તમે ફાળવણી કરી છે અને અમારા આદિવાસી સમાજના જે આ લોકોના બજેટ ખાવાની જે વાત કરી છે. તો હું આજે આ મીડિયાના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું, આજે અમે આ કલેક્ટર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે. જો 24 કલાકના અંદર તંત્ર દ્વારા એ લોકોને સુગર ફેક્ટરીઓને દબાણ કરીને તાત્કાલિક ધોરણે આ લોકોનું પેમેન્ટ આપવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને સમગ્ર ડાંગ જિલ્લાના અંદર બહિષ્કારના અમે બોર્ડ મારીશું. એમાં કોઈ પણ તંત્ર જો અમને દબાવવાની કોશિશ કરશે, અમે આદિવાસી સમાજને એ લોકોએ છેડવાનું કામ કર્યું છે, અમે કોઈ પણ દિવસે એ લોકોને સહન કરવાના નથી. આજે અમે બધા જાગૃત છીએ. આજે આ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો, આ નાના નાના બાળકો લઈ આજે ચાદરો લઈને આ લોકો 3 દિવસ સુધી વ્યારા સુગરના ગ્રાઉન્ડમાં જે એ લોકો ભૂखे પ્યાસા પડી રહ્યા હોય તો સરકાર શું કરે છે એના નજરમાં કેમ નથી આવતી? આજે ઇલેક્શનમાં મોટા મોટા નેતાઓ જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડને જ્યારે ઉદ્ઘાટન કરવાના હોય તો એ લોકો કલાકમાં દોડી જાય છે અને સ્થાનિક 173 ડાંગ વિધાનસભાના ધારાસભ્યને આ મજૂરો દ્વારા જાણ કરવામાં આવી કે સાહેબ અમારી આ પરિસ્થિતિ છે, તેમ છતાંય પણ એમએલએ સાહેબ ત્યાં સુધી પહોંચ્યા નથી. જેથી કરીને અમને ગુસ્સો આવે છે કે અમારા આદિવાસી સમાજ પર આટલો મોટો શોષણ થવા છતાંય પણ તમે ત્યાં નથી ગયા, એટલે અમને જુસ્સો થવા પર તમે મજબૂર કર્યા છે. અમે એક સંગઠન લઈને ચાલીએ છીએ. આ લોકશાહીનો દેશ છે. લોકશાહી દેશના અંદર આ આચારસંહિતામાં પણ અમારે આટલી મોટી સંખ્યામાં આવવાનું કારણ એ જ છે અને 24 કલાકના અંદર જો આ લોકોને પેમેન્ટ આપવામાં નહીં આવશે તો અમે કલેક્ટર કચેરીએ અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. એની તમામ જવાબદારી આ સરકારી તંત્રની રહેશે. મજૂર અધિકાર મંચ મજૂર સંગઠનના ડાંગ સચિવ તરીકે કામ કરું છું. ગત તારીખ 15/4/2026થી વ્યારા સુગર અને મહુવા સુગરમાં કામ કરતા કામદારોને એમનું જે કામગીરીનું વળતર છે, જે એમનો કમિશન છે, એ સુગર ફેક્ટરીઓના સંચાલકો અને મજૂર ભરતી સુપરવાઇઝર એ લોકો દ્વારા 4 દિવસથી ગલ્લા તલ્લા કરીને ચૂકવણું કરવામાં આવેલ નથી. 3 દિવસથી મજૂરો ત્યાં વ્યારા સુગરના કમ્પાઉન્ડમાં બેસી રહ્યા, પણ કોઈ એમને પૂછવાવાળો નથી. અને હારી તાકીને છેલ્લે અમે ગઈકાલે રાતે મજૂર ભરતી અધિકારી ભરતભાઈ ભોયેના ઘરે ગયા તો ત્યાં સવારે અમને એવું જાણવા મળ્યું કે અમે તો પૈસા સુગર ફેક્ટરી પાસેથી લીધા છે, ઓછા લીધા છે, પણ ત્યાં વધારે બતાવે છે. હવે એ બાબતે અમે એમડીને પૂછ્યું તો એમણે 70 લાખની વાત કરી અને ભરતભાઈને પૂછ્યું તો એણે 27.5 લાખની વાત કરી. તો આ રીતે આ કામદારોના પેમેન્ટના પૈસા આ લોકો ચાવ કરી જાય છે અને મજૂરોને રખડાવીને એમના મહેનતના કાળી મજૂરીના પૈસા જો નહીં ચૂકવવામાં આવે તો મજૂરોની હાલત એકદમ કફોડી બની ગઈ છે. અને એને લઈને આજે અમે ડાંગ કલેક્ટરશ્રીના કચેરી ખાતે એક આવેદનપત્ર ડાંગ સંવિધાન સેના અને મજૂર અધિકાર મંચ તરફથી કામદારોને લઈને આપેલું છે. અને અમારી માંગણી છે કે આ જ કામદારોને 24 કલાકની અંદર આમના વેતન નહીં મળે તો અમે ભૂખ હડતાલ કરીશું અને ગાંધી ચિંધ્યા રાહે અમારે જે પણ કરવું થશે એ કરીશું. અને એ બાબતે તંત્રને અમે ધ્યાને દોરીએ છીએ અને એમાં જો કંઈક ચૂક થશે તો એ સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. आम्ही बारीक बारीकला पोचायला इसनी लोक आमने घरा आवी येता मग सरकारला सांगा का आमने तुम्ही मदत करता कुणाने बी तर आमने मदत करायचं. आम्ही रोज दिवस रखडो ठेवून जाऊन भूकतीस तर आमनी सहाय करणे માટે आम्ही तुम्हाला काहीतरी करजोन का आमनी मदत करा. आम्हाला
जे पैसा आम्हाला मी नाही राहणार ते तुमने मदत करा आम्हाला मी शकता तर तुम्ही आमनी मदत करा મારું નામ શાંતારામ પવાર અમે બે શેરડીની અંદર 2 માસ અમે વેરા સુગરે કામ કર્યું અને 2 માસ મહુવામાં ગયા કામ કર્યું તો જે મહુવાનો પેમેન્ટ એ અમારે આ માર્ચમાં 24 તારીખે એ સિગ્નેચર અમારા લઈ લીધા અને એ કહેતો છે હવે કે તમારું પેમેન્ટ થઈ ગયું પણ એ કોના હાથમાં ગયું એ પણ પૈસા આવ્યા નથી અને જે વેરાને છે એ પણ આવ્યા નથી તો અમારે પૈસા લેવા જવાનું ક્યારે કોના પાસે હવે અમારી એ માંગણી છે કે સરકાર એ અમારું કામ ને જે માંગણી છે એ પૂરું કરે અને જે અમારું જે ચૂકવાયેલો પૈસા એ કોના પાસે ગયા એની માંગ કરે અને એની જાંચ કરે કે આ પૈસા ગયા કોના પાસે તે અમારે આ ન્યાય જલ્દીથી પૂરું કરે આ સરકાર તો અમારી એ માંગ છે સિગ્નેચર કોણે કરાવી સિગ્નેચર આ ભરત સાહેબ અમારો છે મહુવા સુગરનો કે તમે આના પર સિગ્નેચર કરી આપો તો તમારું પેમેન્ટ 2 દિવસની અંદર શાંતારામ ચિટ્ટેના અને ભરત આપણે કોટબાના એ આમાં પછી કરી લેનાર 2 દિવસની જ અંદર તમારું પેમેન્ટ પૂરું થઈ જશે 24 તારીખે તો પેમેન્ટ આવ્યું નથી ને અંદર ખાને જ આ પેમેન્ટ ગયું કા એની અમે માંગણી કરીએ શીતલ સાહેબ તો सांगणार શીતલ અમુક મુકુરદમ તો ઈશા હાથ કાના તે સિગ્નેચર કરેલ જ નહીં સહી કરેલ જ નહીં બિલवर છતાંય તે પૈસા લીલી ના હાથ આ પૈસા ગયા કા એ પૈસા ગેત કઢ મુકરદમ ને પૈસા નહીં મિલે તે પૈસા ગેત કઢ ભરત સાહેબની ઠગીશની સહી કરી લીધી પૈસા તમારા તો બિલ આજુ આમાં પાછું હા તે ખાલી કાઈ તે બિલ જ હા બિલ કેવા તો બિલ છે ને અમારા પહેલા તે બેન બિલ બિલ 18 તારીખે ગઈ એની તે બિલ વાવચર આમાં ફટા વાવચર આમાં પછી એટલે વાવચર સાહેબ આ જો અમને આ સાહેબ વાવચરી હે આ વેરા સુગર થી ખાલી અમને વાવચર મહુવા સુગર થી ખાલી અમને વાવચર મળેલી છે તો મુકારદમ મંજૂરનું વાવચર આ અને આ છે તો ખાલી મુકારદમનું વાવચર એ બેવું ખાલી વાવચર મળેલું છે